મિત્રો, આપણા બધાની અંદર કોઈ સ્પેશિયલ સ્કિલ રહેલી હોય છે. કોઈ વ્યક્તિની અંદર એક સ્કિલ હોય તો કોઈની પાસે મલ્ટિપલ સ્કિલ્સ હોય. ફોર એક્ઝામ્પલ, મને કુકિંગ કરતાં આવડતું હોય, સરસ મજાનું જમવાનું બનાવતા આવડતું હોય, તો એવું પણ બની શકે કે મને એની સાથે સારું એવું મ્યુઝિક પ્લે કરતા આવડતું હોઈ શકે, મને સારું એવું ગાતા આવડતું હોઈ શકે. હવે ઘણા મિત્રો એવા હોય છે કે જે પોતાની સ્કિલને પોતાના સુધી જ મર્યાદિત રાખતા હોય છે. એનાથી એ આગળ નથી વધવા માંગતા હોતા. કેમ? મને ક્યારેક એવો સવાલ થાય કે જો તમને સારું એવું જમવાનું બનાવતા આવડે છે તો તમે તમારા ઘર સુધી કેમ મર્યાદિત રહો છો? એવી કેટલી બધી કુકિંગ કોમ્પિટિશન થાય છે કે જેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો. બહુ તો શું થશે? તમે બનાવેલી જે વાનગી છે એ કોઈ ખાશે ને? તમે બનાવેલું જમવાનું જેમ તમે ઘરે જમાડો છો એમ ત્યાં કોઈ બીજાને જમાડશો. સીધી વાત થઈ ગઈ. અને જો એવું બન્યું કે તમારી ડિશ એમને ગમી તો તમે આગળ જઈને ચેમ્પિયન બનશો, તો તમારું નામ થઈ જશે. તમારી જે સ્કિલ છે એ ક્યાંક પહોંચશે તો ખરા. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સ્કિલ હોય જે તમારી અંદર હોય એમાં થોડા આગળ વધો યાર. એ સ્કિલને ડેવલપ કરો વધારે. મને જો કોઈ વસ્તુ આવડતી હોય કે જેમાં મને એવું લાગતું હોય કે આમાં હું પ્રો થઈ શકું એમ છું, તો કેમ ના થઈએ? તમને ખબર છે આપણને કોણ સ્ટોપ કરે છે? આપણે પોતે જ. આ વાત યાદ રાખજો. તો પોતાને સ્ટોપ ના કરો, જીવનમાં આગળ વધો યાર, મજા આવશે. ઓકે, ગોડ બ્લેસ યુ.